હેલો ડિયર દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા અંગ્રેજી ભાષા માટે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ અંતર્ગત આજે લેક્ચર 3 છે. આ લેક્ચર 3માં આપણે સાદા વર્તમાનકાળને ઇંગ્લિશ ભાષામાં કઈ રીતે લખાય એને શીખવાનું છે. એટલા માટે આજે આપણે સાદા વર્તમાનકાળનો એક પેરેગ્રાફ લઈને આવ્યા છે, જેની અંદર 5 વાક્યો હશે જે ગુજરાતી ભાષામાં હશે. એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા શીખીશું. એટલા માટે આ લેક્ચરનું નામ રાખેલું છે પેરેગ્રાફ 1 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ જે પેરેગ્રાફ છે દોસ્તો, એને આપણે ઇંગ્લિશમાં લખવાનો છે, એટલે કે એને વર્ણન કરવાનું છે. એટલા માટે નામ આપેલું છે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પેરેગ્રાફ 1 જે આધારિત છે ભારતીય અર્થતંત્ર, એટલે કે એની અંદર કોની ચર્ચા કરીશું? MSMEની ભૂમિકાની. દોસ્તો, એવું ના સમજતા કે પ્રોજેક્ટ CDE દ્વારા તમારું ખાલી ઇંગ્લિશ જ પાવરફુલ બનશે. ઇંગ્લિશની સાથે સાથે તમારું GSનું કન્ટેન્ટ, તે ઉપરાંત ગુજરાતી ભાષા અને સાથે ઇંગ્લિશ ભાષા પણ પાવરફુલ બનશે. સો આ ત્રણેયનું ફૂલ કોમ્બો છે દોસ્તો. એટલા માટે તમારે આ પ્રોજેક્ટ CDE જોવો જોઈએ. સો આપણે શુભ શરૂઆત કરીએ આજના પેરેગ્રાફની. આજનો પેરેગ્રાફ જે છે આપણી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ 1, જેમાં ચર્ચા કરીશું MSMEની ભૂમિકાની. સો આ પેરેગ્રાફ છે જેની અંદર 5 વાક્યો છે. હવે આ 5 વાક્યને પહેલાં ગુજરાતીમાં સમજીશું, પછી આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા શીખીશું. તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતમાં રોજગારનો વધારો કરે છે. તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે માલનું ઉત્પાદન કરે છે. બેન્કો આ વ્યવસાયોના વિકાસ માટે લોન આપે છે. સરકાર તેમના વિકાસને ટેકો આપવા માટે યોજનાઓ રજૂ કરે છે. MSMEs નોંધપાત્ર રીતે ભારતના GDPમાં યોગદાન આપે છે. આ 5 વાક્યમાં તમે દેખશો દોસ્તો, તો તમને દેખાશે કે આ દરેક વખતે છે એના પરથી ખબર પડે કે વાક્ય વર્તમાનકાળનું છે. હવે જ્યારે તમારે ગુજરાતીમાં આપણે એવી રીતે લખ્યું હોય કે કરે છે, રમે છે, ભણે છે, આપે છે, ત્યારે દોસ્તો એવી ક્રિયાને કહેવાય સાદી ક્રિયા. અને છે એટલે વર્તમાનકાળ. તો સાદી અને વર્તમાનકાળ આ બંનેને જ્યારે ભેગું કરીએ ત્યારે ગુજરાતીમાં જે કાળ બને એને કહેવાય સાદો વર્તમાનકાળ. ડન. એ સાદા વર્તમાનકાળને ઇંગ્લિશમાં લખતા શીખવાનું છે. તો ઇંગ્લિશમાં જો સાદો વર્તમાનકાળમાં લખવું હોય વાક્ય, તો તમને ઇંગ્લિશ ભાષામાં સાદા વર્તમાનકાળની વાક્ય રચના આવડતી હોવી જોઈએ. સો હવે આપણે શીખવાનું છે સાદા વર્તમાનકાળની વાક્ય રચના. સો સાદા વર્તમાનકાળની વાક્ય રચનાની શરૂઆત થશે હંમેશા ક્યાંથી? કર્તાથી. કર્તાના પછી આવશે સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ, એના પછી આવે કર્મ અને એના પછી આવે અન્ય શબ્દો. હવે પ્રશ્ન એ છે કે સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ કેવું હોય? તો એને 2 રીતે લખાય. એક હોય V1 અને બીજું હોય SKES. V1 એટલે કંઈ જ નહીં દોસ્તો, ક્રિયાપદનું મૂળ રૂપ. અને SKES એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એની પાછળ શું લગાવવાનું? S અથવા ES લગાવવાનું. એટલા માટે સાદા વર્તમાનકાળનું રૂપ બની જશે. તો એ કેવી રીતે બને એને આપણે થોડું શીખી લઈએ. તો સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ થાય છે V1 કે SKES. તો આપણે એને બનાવતા એક વખત શીખીએ. જેમ કે રમવું, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લે. તો આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. કાપવું એટલે કટ, ખાવું ઈટ, જવું ગો. તો આ બધા મૂળ રૂપ છે. મૂળ રૂપને આપણે શું કહીએ છીએ? V1. હવે એમાંથી મારે સાદા વર્તમાનકાળનું રૂપ V1 કે SKES બનાવીને આપવું છે. તો એ કેવી રીતે બને છે એના ઉપર નજર રાખીએ. તો પહેલું તો V1 એટલે કોપી પેસ્ટ થશે, પ્લેનું પ્લે, અને એની પાછળ SKES લગાવવું હોય તો આપણે લગાવીશું S. તો શું બનશે? પ્લેસ. એવી રીતે કટનું બનાવવું હોય તો બને કટ, કટ્સ. ઈટનું બનાવવું હોય તો બનશે ઈટ, ઈટ્સ. ગોનું બનાવવું હોય તો બનશે ગો. હવે રૂલ સમજો, જ્યારે એન્ડ O થી થતો હોય ક્રિયાપદના મૂળ રૂપનો, ત્યારે પાછળ S નથી લાગતું, ES લાગે છે. એટલા માટે શબ્દ બનશે ગોઝ. તો ક્યારે S લાગે ને ક્યારે ES લાગે એ આપણે ડિટેલમાં જ્યારે વાક્ય બનાવતા હશું ત્યારે શીખી લઈશું. અત્યારે ખાલી બેઝ બનાવો કે સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ બનાવવું હોય તો કેટલા રસ્તા? 2. કાં તો V1 આવે, કાં તો SKES. રેડી છે? ઓકે. હવે ક્વેશ્ચન એ છે કે અહીંયા તો આપણી જોડે ક્રિયાપદની 2 ચોઈસ છે. એક છે V1 ને બીજું છે SKES. તો આપણે જ્યારે વાક્ય બનાવીશું તો આપણે તો કોઈ એક જ રૂપ લખવું પડશે. તો કયું રૂપ એક્ઝેક્ટલી આવશે એ નક્કી ક્યાંથી થાય? તો ઇંગ્લિશ લેંગ્વેજમાં દોસ્તો ગોલ્ડન રૂલ સમજાવવા જઈ રહ્યો છું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હંમેશા વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે, V1 આવશે કે SKES, એ હંમેશા કર્તા પરથી જ નક્કી થાય. ધીસ ઇઝ ગોલ્ડન રૂલ. તો આપણે ઇંગ્લિશ ભાષામાં ક્રિયાપદનું કયું રૂપ આવે એ નક્કી કરવું હોય તો આપણે ધ્યાનથી જોવું પડે. કોને? કર્તાને. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કર્તા કેવા હોય એ તો ખબર હોવી જોઈએ ને. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કર્તા કેવા હોય એના વિશે નોલેજ લઈ લઈએ. તો ઇંગ્લિશ લેંગ્વેજના કર્તા આવી રીતે આપણે ડિવાઈડ કરીએ છીએ, જેથી કરીને આપણે સાદા વર્તમાનકાળનું વાક્ય આરામથી બનાવી શકીએ. જેમ કે I, we, you, they, પ્લુરલ. આ એક કર્તાનું આખું ગ્રુપ છે. અને બીજું ગ્રુપ છે he, she, it, સિંગ્યુલર. ડન. પ્લુરલ એટલે દોસ્તો બહુવચન, સિંગ્યુલર એટલે એકવચન. તો હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. I, we, you, they, પ્લુરલ
જ્યારે કર્તા હોય તો એવા કર્તા સાથે ક્રિયાપદનું V1 રૂપ આવશે. અને જ્યારે કર્તાના સ્થાને હી, શી, ઇટ સિંગ્યુલર હોય તો એવા કર્તા સાથે એસ કે ES વાળું રૂપ આવે. રેડી? તો લાસ્ટ ટાઈમ રિવિઝન. આઈ, વી, યુ તે પ્લુરલ સાથે V1 આવે, હી, સી, ઇટ સિંગ્યુલર સાથે એસ કે ES આવે. તો આપણે ક્રિયાપદને કઈ રીતે લખવાનું એને આપણે જોઈ લીધું. હવે દોસ્તો આપણે વાક્યને બનાવવાની શરૂઆત કરીએ. તો આ વાક્યોને કેવી રીતે બનાવવાના છે? તો આપણી પાસે આ જે પહેલું વાક્ય છે તો આપણે એને બનાવીશું, એના વોકેબ શીખીશું, પછી એને હું લખીને બતાવીશ કે કેવી રીતે લખાશે. બિલીવ મી, તમને ઘણા બધા નવા વોકેબ શીખવા મળશે. તો સૌથી પહેલાં આપણી જોડે જે વાક્ય છે એની ચર્ચા કરીએ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતમાં રોજગારનો વધારો કરે છે. આ આપણું વાક્ય છે. તો એના પહેલા વોકેબ શીખીએ. તો સૌથી પહેલો વોકેબ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો. તો હવે તમને પહેલું લેક્ચર મેં લીધું હતું ને દોસ્તો, એની જરૂર પડશે. મેં ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ ઉદ્યોગો એક શું છે? નામ છે. હવે ઉદ્યોગો કેવા? તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ. આ એમની વિશેષતા બતાવનારા શબ્દો છે, એટલે કે આ છે કોણ? વિશેષણ. રેડી? અને ગુજરાતીની વિના એટલે કે વિશેષણ અને નામ ઇંગ્લિશમાં કેવી રીતે લખાય? સીધે સીધી. આવું તમને ખબર હશે જો તમે લેક્ચર 1 જોયેલું હશે. લેક્ચર 1 અને 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે પ્લીઝ એ ના જોયા હોય તો જોઈ લેજો. અને બીજો રૂલ, અનેની પહેલા વાળો પાર્ટ ક્યાં આવે? પહેલા, અને પછી વાળો પાર્ટ ક્યાં આવે? પછી. હવે એક એક કરીને વોકેબ જોઈએ. સૂક્ષ્મને કહેવાય દોસ્તો માઇક્રો, લઘુને કહેવાય સ્મોલ, અનેને કહેવાય એન્ડ, મધ્યમને કહેવાય મીડિયમ. અને ઉદ્યોગો માટે બે શબ્દો છે. એક છે બિઝનેસ, એક હોય તો બિઝનેસ, એકથી વધુ હોય તો કહેવાય બિઝનેસીસ. અને ઉદ્યોગો માટે બીજો એક શબ્દ છે એન્ટરપ્રાઇઝ, અને એ એકથી વધુ હોય તો બને એન્ટરપ્રાઇઝીસ. તો આપણે અહીંયા એક સારો શબ્દ વાપરીશું એન્ટરપ્રાઇઝીસ, જેથી કરીને આપણે સારું એવું લાગે. તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સારો શબ્દ શું બનશે? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આ એનું વોકેબ થઈ ગયું, જેને હું તમને હવે સ્ક્રીન પરથી બતાવી દઉં. તો શું બને? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આ વોકેબ શીખી લેજો, જાણી લેજો. બીજો જે શબ્દ શીખવો છે, ક્રિયા કઈ છે? તો વધારો કરે છે. તો વધારો કરે છે એ ક્રિયાને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય? તો એના માટે અમુક શબ્દો છે. વધારો કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું, બીજું કહેવાય બૂસ્ટ કરવું, ત્રીજું કહેવાય રેઝ કરવું. ડન? તો આમાંથી કોઈ બી તમે લખી શકો છો. સો બૂસ્ટ કરવું, ઇન્ક્રીઝ કરવું, રેઝ કરવું, આ આપણું થઈ ગયું ક્રિયાપદ, વધારો કરવો. હવે એક શબ્દ શીખીએ, રોજગાર. તો રોજગારને અંગ્રેજીમાં કહેવાય એમ્પ્લોયમેન્ટ. શું કહેવાય? એમ્પ્લોયમેન્ટ. તો એમ્પ્લોયમેન્ટનો સ્પેલિંગ જોઈ લો. EMPLOYMENT. EMPLO પછી Y જોડે લઈ લો, જેથી કરીને ઇઝી પડે, અને છેલ્લે બનાવો MENT. આવી રીતે બ્રેક કરી દો એટલે તમારું તૈયાર થઈ જશે. તો આપણે જેટલા વોકેબની જરૂર હતી એની ચર્ચા કરી. માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન, અને ભારતને કહેવાય ઇન્ડિયા. તો જેટલા બી વોકેબની જરૂર હતી વોકેબ આપણે શીખી લીધા. હવે આપણે વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ. તો સૌથી પહેલા આવે કર્તા. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછો કોણથી. હવે આ મેં તમને લેક્ચર 2 માં શીખવાડેલું છે કે કોણથી પ્રશ્ન પૂછે એટલે કર્તા મળી જાય. પૂછો કોણ રોજગારનો વધારો કરે છે? તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો. તો એને આપણે કહીશું માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. ડન? તો આપણો થઈ ગયો કર્તા. કર્તાના પછી આવે ક્રિયાપદ. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ લખવું હોય તો બે રસ્તા, કાં તો V1 આવે, કાં તો SKES આવે. હવે V1 લખવું કે SKES એ કર્તા પરથી નક્કી થાય. તો અહીંયા જોઈ લો, આઈ, વી, યુ જે પ્લુરલ કર્તાની સાથે શું આવે? V1. હી, સી, ઇટ સિંગ્યુલર કર્તા સાથે શું આવે? SKES. આપણા કર્તામાં લખેલું છે એન્ટરપ્રાઇઝીસ. એન્ટરપ્રાઇઝીસ બહુવચન એટલે કે કેવું કહેવાય? પ્લુરલ. તો પ્લુરલ સાથે કેવું રૂપ આવે? V1. તો બિઝનેસ માટે જ્યારે વધારો કરવાની વાત હોય ત્યારે આપણે સારો શબ્દનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય બૂસ્ટ. તો એનું મૂળ રૂપ જ એટલે કે V1 જ આવશે, કારણ કે આ કેવું નામ છે? કર્તા કેવું છે? પ્લુરલ. ડન? કર્તા આવી ગયો, ક્રિયાપદ આવી ગયું, અને પછી વારી આવે કર્મની. કર્મને શોધવા માટે બે રીતે પ્રશ્ન શોધી પ્રશ્ન પૂછો, કાં તો કોને, કોની, કોનાથી. ડન? પૂછો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો કોનો વધારો કરે છે? તો કર્મમાં જવાબ મળે છે કોનો વધારો કરે છે? રોજગારનો. હવે ઇંગ્લિશ લેંગ્વેજનો એક ગોલ્ડન રૂલ શીખવાડવા જઈ રહ્યો છું લખવા માટેનો, તો પ્લીઝ સમજો. ગુજરાતી ભાષામાં કર્મના એન્ડમાં નો, ના, ની, નું, ને આપેલું હોય. ફરીથી બોલું,
ગુજરાતી ભાષામાં જે કર્મ લખેલો છે એના એન્ડમાં શું લખેલું હોય? નો, ના, ની, નું, ને. તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. એટલે કે કર્મના એન્ડમાં રહેલો નો, ના, ની, નું, ને કંઈ જ લખાશે નહીં, એ નીકળી જશે. તો અહીંથી આ નો નીકળી જશે. હવે ઇંગ્લિશમાં ખાલી લખવાનું શું રહ્યું? રોજગાર. આ ગોલ્ડન રૂલ છે ઇંગ્લિશ લેંગ્વેજનો લખવા માટે. તો આવી રીતે રૂલ આપણે શીખવાના છે. રોજગારને ઇંગ્લિશમાં કહેવાય શું? એમ્પ્લોયમેન્ટ. તો અહીં આપણે લખી દઈએ શું? એમ્પ્લોયમેન્ટ. સો આપણા માટે ફર્સ્ટ સેન્ટેન્સ છે ને સરસ મજાનું રેડી થઈ ગયું છે. શું બન્યું? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ બૂસ્ટ એમ્પ્લોયમેન્ટ. ડન. હજુ આપણે જે અન્ય શબ્દો બાકી છે એની ચર્ચા કરી લઈએ. ભારતમાં. તો એ અન્ય શબ્દોમાં આવશે ભારતમાં. તો માનું ઇંગ્લિશ થશે ઇન અને ભારતનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. હવે પ્રશ્ન એ છે કે સર આને કેમ ઊંધું લખ્યું? ભારત એટલે કે ઇન્ડિયા ઇન આવું કેમ ના લખ્યું અને ઇન ઇન્ડિયા લખ્યું? તો દોસ્તો યાદ રાખજો, ફર્સ્ટ લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી. ખાલી ગુજરાતીમાં રહેલું વિશેષણ અને નામ સીધું લખાય ઇંગ્લિશમાં, અને બીજું ગુજરાતીમાં અનેથી જોડાયેલા શબ્દો ઇંગ્લિશમાં કેવા લખાય? સીધા. બાકી આખું કેવું લખાશે? ઊંધું. તો પ્લીઝ આ યાદ રાખજો. સો આપણું પૂરેપૂરું સેન્ટેન્સ બનાવવું હોય અન્ય શબ્દો સાથેનું તો શું બને? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ બૂસ્ટ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા. આ આપણું થઈ ગયું ફર્સ્ટ સેન્ટેન્સ. આઈ હોપ તમને ડિટેલમાં ખબર પડી રહી હશે, તમારો વોકેબ પાવર બી વધી રહ્યો હશે. ડન. હવે આના જે શબ્દ છે રોજગાર, એના ઘણા બધા અલગ અલગ શબ્દો બનતા હોય છે. તો એ અલગ અલગ શબ્દોની ચર્ચા કરીએ, એટલે કે હવે શીખીશું એક્સ્ટ્રા વોકેબ. તો દોસ્તો તમને લેક્ચર દરમિયાન એક્સ્ટ્રા વોકેબનો ખજાનો બી મળવાનો છે, તો પ્લીઝ તમે એને શીખતા રહેજો. જેમ કે આપણે ક્રિયાની રીતે વાત કરવી હોય કે રોજગાર આપવો, તો રોજગાર આપવાની ક્રિયાને કહેવાય એમ્પ્લોય કરવું. શું કરવું? એમ્પ્લોય. હવે રોજગાર એટલે કે બેઝિકલી નોકરી. ઠીક છે, નોકરી આપી, રોજગાર આપો. તો રોજગાર આપવાની ક્રિયાને શું કહેવાય? એમ્પ્લોય કરવું. ડન. હવે એક વ્યક્તિ કે જે રોજગાર આપે છે એટલે કે નોકરી કોઈને આપે છે તો એને કહેવાય રોજગાર આપવો, અને રોજગાર આપનાર વ્યક્તિને કહેવાય એમ્પ્લોયર. શું કહેવાશે દોસ્તો? એમ્પ્લોયર. રોજગાર આપનાર એટલે કે એમ્પ્લોયર. એ વ્યક્તિ કે જે રોજગાર મેળવે છે એટલે કે નોકરી મેળવે છે એને કહેવાય રોજગાર મેળવનાર. એને ઇંગ્લિશમાં કહેવાશે એમ્પ્લોયી. શું કહેવાય દોસ્તો? એમ્પ્લોયી. તો રોજગાર મેળવનાર એટલે કે એમ્પ્લોયી. એક હોય તો એમ્પ્લોયી, એકથી વધુ હોય તો એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝનો સ્પેલિંગ ખાસ દેખજો, EMPLOYEES. રેડી? ઓકે. અને અહીંયા એક શબ્દ છે રોજગાર, એનું અંગ્રેજી તો શું થઈ ગયું? એમ્પ્લોયમેન્ટ. એ તો મને ખબર જ છે. રેડી દોસ્તો? સો આ હતું ફર્સ્ટ સેન્ટેન્સ. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીએ, તો પ્લીઝ ધ્યાન આપજો. તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે માલનું ઉત્પાદન કરે છે. હું ગેરંટી આપું છું તમને ઇંગ્લિશમાં લખતા આવડી જ જશે. બસ સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે શીખતા જાઓ. તો સૌથી પહેલાં વોકેબ શીખીશું. તો પહેલો શબ્દ છે તેઓ. તેઓને ઇંગ્લિશમાં કહેવાય ધે. તેઓ છે ને બેઝિકલી બહુવચનને બતાવે, તો તેઓ જેને બતાવે ને એના માટે શબ્દ આવે ધે. ડન. તો થઈ ગયો ધે. ક્રિયા કઈ છે? તો ઉત્પાદન કરે છે. તો ઉત્પાદન કરવાની ક્રિયાને કહેવાય મેન્યુફેક્ચર કરવું. શું કરવું? મેન્યુફેક્ચર. તો ઉત્પાદન કરવું એટલે કે મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચરનો સ્પેલિંગ જોઈ લો. મન્નુનો સ્પેલિંગ આવડે? મન્નુ. હા, મન્નુને ફેક્ચર કરી દેવાનું એટલે મેન્યુફેક્ચર થઈ જાય. ડન. સો MANUFACTURE. એક રૂલ બતાવું. જ્યારે બી ગુજરાતીમાં આપણે ચર બોલીએ છીએ, ચર, નેચર, મેન્યુફેક્ચર આવું બોલીએ છીએ, ત્યારે જેમાં ચર આવે ને એ ચરનું અંગ્રેજી TURE થાય. સ્પેલિંગ શું થાય? TURE. તો ચર, TURE. ક્રિએચર, એમાં બી TURE. નેચર, એમાં બી TURE. અને મેન્યુફેક્ચર, એમાં બી TURE. તો આવી રીતે તમને યાદ રાખવાનું, ઇઝી પડશે. ડન. બીજો એક શબ્દ છે માલ. તો માલને અંગ્રેજીમાં કહેવાશે ગુડ્સ. અહીંયા માલનો અર્થ થાય છે માલ સામાનના સેન્સમાં, તો એનો અર્થ શું થશે? ગુડ્સ. ક્લિયર? હવે એક શબ્દ છે માટે. માટેને અંગ્રેજીમાં કહેવાય ફોર. શું કહેવાય દોસ્તો? ફોર. હવે એક શબ્દ શીખો સ્થાનિક. સ્થાનિકને અંગ્રેજીમાં કહેવાય ડોમેસ્ટિક. શું કહેવાશે? ડોમેસ્ટિક. અને હવે શબ્દ છે આંતરરાષ્ટ્રીય. તો આંતરને કહેવાય ઇન્ટર, રાષ્ટ્રને કહેવાય નેશન. એમાંથી એક શબ્દ બને રાષ્ટ્રીય. શબ્દને સમજો. રાષ્ટ્ર એટલે કે નેશન. આનું વિશેષણ બને રાષ્ટ્રીય એટલે શબ્દ બને નેશનલ. એક શબ્દને ડિટેલમાં શીખી લો, એક શબ્દને ડિટેલમાં, એટલે આવડી જ જાય. ઠીક છે? તો ઇન્ટર અને નેશનલને ભેગું કરો તો આંતરરાષ્ટ્રીય બને. શું બને? ઇન્ટરનેશનલ. રેડી છે? ઓકે દોસ્તો. બજારોનું તો ખબર જ હશે, આપણે ફરતા જોઈએ બજારોમાં તો. ઠીક છે ને? હા, તો બજારોને શું કહેવાય? માર્કેટ્સ. ઠીક છે?
તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો, આને મારે હવે ઇંગ્લિશમાં લખવું છે તો કેવી રીતે લખાશે? તો આને સમજવા માટે તમારે પહેલું લેક્ચર પ્રોજેક્ટ સીડીનું જોયેલું હોવું જોઈએ, જેની અંતર્ગત મેં તમને એવું સમજાવ્યું હતું કે દોસ્તો બજારો જે છે ને એ બેઝિકલી નામ છે, પણ બજારો કેવા? તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય. તો આ એનું વિશેષણ છે ને આ બી એનું શું છે? વિશેષણ છે. અને ગુજરાતીનું વિશેષણ અને નામ ઇંગ્લિશમાં લખો તો કેવું લખાય? સીધે સીધું. અને બીજો બી પોઈન્ટ, અને એની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. તો આનું આખું ઇંગ્લિશ બનાવવું હોય તો કેવી રીતે બને? તો શરૂઆતથી એન્ડ સુધી જવાનું, ઊંધું નહીં લખવાનું. સ્થાનિકનું થશે ડોમેસ્ટિક, અને એનું થશે એન્ડ, આંતરરાષ્ટ્રીયનું થશે ઇન્ટરનેશનલ, ને બજારોનું થશે માર્કેટ્સ. તો આખું ઇંગ્લિશ શું બનશે? ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ્સ. ક્લિયર છે દોસ્તો? ઓકે. સો જેટલા બી વોકેબની જરૂર હતી બધા આપણે શીખી લીધા છે. હવે આપણે એને બનાવીશું. ઇંગ્લિશ લેંગ્વેજના વાક્યની શરૂઆત થાય કર્તાથી. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે માલનું ઉત્પાદન કરે છે? તો તેઓ. તો તેઓને ઇંગ્લિશમાં કહેવાશે દે. એના પછી સાદા વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ જે બે રીતે લખાય, V1 કે S કે ES. તો ઉત્પાદન કરવું એક ક્રિયા છે જેને શું કહેવાય? મેન્યુફેક્ચર. હવે V1 વાળું રૂપ લખું કે S કે ES, તો એ કર્તા પરથી નક્કી થાય. કર્તા તરીકે કોણ છે? દે. દે સાથે શું આવે? V1. તો અહીં આપણે લખીશું મેન્યુફેક્ચર. સો દે મેન્યુફેક્ચર. હવે ક્રિયાપદ પછી વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડે શું અથવા કોનેથી. પૂછો તેઓ કોનું ઉત્પાદન કરે છે? તો જવાબ મળે છે માલનું. તો પ્લીઝ સમજો મને. અહીંયા જે કર્મ છે મેં હમણાં બી આની પહેલાના વાક્યમાં બી સમજાયું કે જો ગુજરાતી ભાષામાં જે કર્મ લખેલો છે એના એન્ડમાં નો ના નીનું ને આવે તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો આપણા માટે ખાલી ઇંગ્લિશ લખવાનું થયું માલ. માલને શું કહેશો? ગુડ્સ. સો ધે મેન્યુફેક્ચર ગુડ્સ. તો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. હવે જે બી શબ્દો વધ્યા છે ને એ બધા અન્ય શબ્દો છે. તો આને આપણે કહીશું અન્ય શબ્દો. ડન. હવે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી છે. તો એને પાછળથી લઈને આગળ આવીને લખવું પડશે. તો માટેનું અંગ્રેજી થશે શું? ફોર. પણ આ જે પાર્ટ છે આને ખાસ સમજો. આ ગુજરાતીનું વિશેષણ અને નામ છે તો એ કેવું લખાશે? સીધે સીધું. તો શું લખાય? સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે લખાશે ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ્સ. તો આ થઈ ગયું ફૂલ પેકેજ એટલે કે ફૂલ સેન્ટેન્સ. તો પ્લીઝ સમજો. દે મેન્યુફેક્ચર ગુડ્સ ફોર ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ્સ. આ ઇંગ્લિશ વાક્ય બને છે કયા ગુજરાતી વાક્યનું? આ જે ઉપર લખ્યું છે તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે માલનું ઉત્પાદન કરે છે. ક્લિયર છે દોસ્તો? હવે હું તમને એક કન્ફ્યુઝિંગ વર્ડ સમજાવવા જઈ રહ્યો છું. ઉત્પાદન કરવાની ક્રિયાને દોસ્તો અત્યારે આપણે શું કીધું? મેન્યુફેક્ચર. એવી જ રીતે ઉત્પાદન કરવાની ક્રિયાને પ્રોડ્યુસ કરવું બી કહેવાય. શું કહેવાય? પ્રોડ્યુસ કરવું. તો કન્ફ્યુઝિંગ વોકેબ શીખી લો. ઉત્પાદન કરવું એટલે કે મેન્યુફેક્ચર અને પ્રોડ્યુસ. પણ આ બંનેમાં શું ફરક છે? તો મેન્યુફેક્ચર કરવું એટલે કે ખાલી રો મટીરિયલમાંથી વસ્તુ બનાવી, તો એને મેન્યુફેક્ચર કહેવાય, ફાઇનલ પ્રોડક્ટ બનાવી. પણ પ્રોડ્યુસ કરવું એનો શું અર્થ થાય? કે રો મટીરિયલ ક્યાંથી લાવવાનું ત્યાંથી શરૂઆત કરીને રો મટીરિયલ પર પ્રોસેસ કરવાની, ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની, એને માર્કેટમાં જઈને વેચવાની, સેલ કરવાની. તો ક્યાંથી રો મટીરિયલ લાવવાનું ત્યાંથી લઈને પ્રોડક્ટ વેચવા સુધીની જે ક્રિયા છે એને કહેવાય પ્રોડ્યુસ કરવું. તો આવું ડિટેલમાં શીખવું પડશે. તો અહીંયા ખાલી MSME છે ને ઉત્પાદન કરે છે, તો એ છેલ્લે સુધી વેચવા નથી જતા, ખાલી ઉત્પાદન કરે, વેચે કોઈક બીજું. તો એના માટે કયો શબ્દ વપરાય? મેન્યુફેક્ચર. તો આઈ હોપ તમને મેન્યુફેક્ચર અને પ્રોડ્યુસ વચ્ચે ડિફરન્સ ખબર પડી હશે. સો હવે વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ તરફ. બેન્કો આ વ્યવસાયોના વિકાસ માટે લોન આપે છે. તો બેન્કોનું તો અંગ્રેજી થશે બેંક્સ, એ તો ખબર જ છે. હવે ક્રિયા કઈ છે? આપે છે. તો આપવાની ક્રિયાને કહેવાય દોસ્તો ગીવ. નોર્મલ સેન્ટેન્સમાં આપણે આપવાની ક્રિયાને કહેવાય ગીવ. પરંતુ બેંક જ્યારે લોન આપતી હોય તો એ કેસ માટે આપવા માટે શબ્દ આવે ઓફર. શું આવે? ઓફર. સો આપવું એટલે કે ગીવ અથવા તો ઓફર. પણ બેંકો જ્યારે લોનની વાત કરી ત્યારે એના માટે બેટર શબ્દ કયો બને? ઓફર. ઠીક છે. લોનને ઇંગ્લિશમાં કહીશું લોન. તો એ તો ક્લિયર છે. માટે. માટેને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો ફોર. પરંતુ અહીંયા ધ્યાન આપજો, એક સારો શબ્દ છે આ વ્યવસાયોના વિકાસ. આને કેવી રીતે લખાય? તો પહેલાં એમાં રહેલા વોકેબને શીખી લઈએ. તો વિકાસ. વિકાસને દોસ્તો કહેવાય ગ્રોથ અથવા તો ડેવલપમેન્ટ. તો અહીંયા આપણે વિકાસને કહી દઈશું ગ્રોથ. ડેવલપમેન્ટ કહેવું તો બી કહી શકાય. આ વ્યવસાયો, આ શબ્દને શીખવો છે તો પ્લીઝ ધ્યાન આપજો. આ જે છે ને આ એના બે ઇંગ્લિશ છે, ધીસ અને ધીસ. બંનેનું ઉચ્ચારણ બી પાછું સેમ છે. બટ આ બંનેમાં શું ફરક છે ખબર છે? શું ફરક છે ખબર છે? જો બતાવો. આ ધીસ જે છે ને એ એક વચન માટે વપરાય, એટલે કે એક વચન નામ લખવું હોય ને ત્યારે ધીસ આવે. અને આ ધીસ જે છે ને
બહુવચન નામ માટે વપરાય. આવું આવે અંગ્રેજીમાં, આવું ડિટેલમાં ખબર પડતી હોવી જોઈએ. તમને પડતી થઈ જશે દોસ્તો, મારો વિશ્વાસ છે તમારા ઉપર. સો સમજો, આ જે છે એના બે ઇંગ્લિશ ધીસ અને ધીસ. આ ધીસ એકવચન નામ માટે આવે ને આ ધીસ બહુવચન નામ માટે આવે. તો હવે પ્રશ્ન એ છે કે આપણે પાછળ લખેલું નામ જોવું પડશે. વ્યવસાયો એકવચન છે કે બહુવચન? પૂછો. બહુવચન છે ને, તો મારા ભાઈ કયું આવે? THIS આવે કે પછી THESE આવે? કમોન જજ કરો, કયું આવશે? THESE, ધીસ આવશે. વ્યવસાયોને કહેવાશે એન્ટરપ્રાઇઝીસ. એન્ટરપ્રાઇઝીસ પરંતુ આની પહેલાના સેન્ટેન્સમાં લખેલું છે, તો હવે આપણે એને બદલીને કહીશું બિઝનેસીસ. તો આ વ્યવસાયોનું અંગ્રેજી થશે ધીસ બિઝનેસીસ. રેડી છે? ઓકે. હવે આટલાનું અંગ્રેજી લખવું હોય આ વ્યવસાયોના વિકાસ માટે, તો દોસ્તો મેં તમને પહેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું. લેક્ચર 1 અને 2 બહુ ઇમ્પોર્ટન્ટ છે, હજુ કહું છું. ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. આ વચ્ચે કોણ બેઠું છે? ના. આ સાઈડ છે નામ, આ સાઈડ બી છે નામ. જ્યારે આ રીતનું કોઈ બી પાર્ટ લખવાનો હોય કે જેમાં બંને બાજુ નામ અને વચ્ચે આવે નો, ના, ની, નું, ને, તો એને ઇંગ્લિશમાં હંમેશા રિવર્સ કરીને લખવું પડે, એટલે કે પાછળથી આગળ આવવું પડે. સમજ્યા? કેવું કરીને? રિવર્સ, એટલે પાછળથી આગળ આવવું પડે. તો સૌથી પહેલાં લખવું પડશે ગ્રોથ, પછી નો, નાની, નું અંગ્રેજી ઓફ, અને આ વ્યવસાયોને સીધે સીધું લખાશે, કારણ કે વ્યવસાયો નામ છે આ એનું વિશેષણ છે, તો આ સીધે સીધું આવશે. તો આ વ્યવસાયોને અંગ્રેજીમાં શું કહેવાશે? ધીસ બિઝનેસીસ. તો આખાનું અંગ્રેજી શું થાય ખબર છે? ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. વન સેકન્ડ, શું થશે? ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. તો આ વ્યવસાયનો વિકાસ, તો ધ ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. જ્યારે નામ ઓફ નામ લખો ને ત્યારે હંમેશા આગળ કયું આર્ટિકલ આવે? ધ. અત્યારે તમે આર્ટિકલ ઉપર એટલું ધ્યાન નહીં આપો તો બી ચાલશે, પહેલાં એને લખતા શીખી લો. તો શું બને? ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. સો જેટલા બી વોકેબની જરૂર હતી એટલા બધા વોકેબ આપણે શીખી લીધા છે. હવે આપણે સેન્ટેન્સને ફ્રેમ કરીશું. તો આપણને ખબર છે કે ઇંગ્લિશમાં સૌથી પહેલાં વાક્યની શરૂઆત ક્યાંથી થાય? કર્તાથી. અને કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડે કોણથી. પૂછો કોણ વિકાસ માટે લોન આપે છે? તો બેંકો. તો આપણા માટે કર્તા થયું બેંકો, એટલે કે બેંક્સ. હવે આવશે ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? આપે છે. તો લોન આપવાની ક્રિયા માટે સારો શબ્દ કયો છે? ઓફર. પરંતુ સાદા વર્તમાન કાળમાં તો બે રૂપ આવે, V1 આવે કાં તો S કે ES. એટલે કે ઓફર લખવું કે પછી S કે ES વાળું ઓફર્સ લખવું, એ તો નક્કી કરવું પડે ને. તો એ નક્કી કરવા માટે તમને કર્તા ખબર હોવી જોઈએ. કર્તા કોણ છે? બેંક્સ. કેવું નામ છે? પ્લુરલ, એટલે કે બહુવચન. બહુવચન નામ સાથે શું આવે? V1. એટલા માટે અહીંયા શબ્દ બનશે દોસ્તો ઓફર. તો બેંક્સ ઓફર ક્રિયાપદ થઈ ગયું. હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. પૂછો બેંકો શું આપે છે? તો જવાબ મળે છે લોન. તો આપણું થઈ ગયું કર્મ. તો અહીંયા શું આવશે? લોન. તો બેંક્સ ઓફર લોન. ક્લિયર? હવે આ જે શબ્દો વધ્યા આ બધાને કહેવાય અન્ય શબ્દો. ડન? તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી. તો પાછળથી આગળ આવવું પડશે, પરંતુ ગુજરાતીમાં રહેલું વિના સીધે સીધું આવે અને અનેથી જોડાયેલો પાઠ સીધે સીધું આવે, બાકી બધું ઊંધું. તો પાછળથી શરૂ કરીએ. માટેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોર. હવે દોસ્તો આને લખવું છે, તો આ વ્યવસાયના વિકાસ, તો એને કહેવાશે ધ. ઊંધું લખી એવું પડશે ગ્રોથ. નો, નાની, નું અંગ્રેજી ઓફ, અને આ વ્યવસાયનું અંગ્રેજી થશે ધીસ બિઝનેસીસ. સો બેંકો આ વ્યવસાયના વિકાસ માટે લોન આપે છે, એનું આખું ઇંગ્લિશ થશે દોસ્તો બેંક્સ ઓફર લોન ફોર ધ ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. ક્લિયર? ઓકે. હવે જેમ મેં તમને અહીંયા ધીસ અને ધીસ સમજાવ્યું હતું, તો એની ચર્ચા કરી લઈએ. એક વચન નામ માટે THIS વાળું ધીસ, અને બહુવચન નામ માટે THESE વાળું ધીસ આવશે. રેડી છે? ઓકે. સો એક વખત આખું વાક્ય જોઈ લો. બેંક્સ ઓફર લોન ફોર ધ ગ્રોથ ઓફ ધીસ બિઝનેસીસ. તમે કદાચ અત્યારે ધ આર્ટિકલ પર ફોકસ નહીં કરો તો બી વાંધો નથી. બેઝિક સેન્ટેન્સ બનાવતો શીખી લો પહેલાં. સરકાર તેમના વિકાસને ટેકો આપવા માટે યોજનાઓ રજૂ કરે છે. તો સૌથી પહેલાં વોકેબ શીખીશું. સરકાર. સરકારને ઇંગ્લિશમાં કહેવાય ગવર્મેન્ટ. ડન? અને ગવર્મેન્ટના આગળ હંમેશા કયો આર્ટિકલ લાગશે? ધ. આ ઇંગ્લિશનો રૂલ છે, યાદ રાખજો. ગવર્મેન્ટની આગળ હંમેશા કયો આર્ટિકલ? ધ. ગવર્મેન્ટનો સ્પેલિંગ પ્લીઝ શીખી લેજો. GOVERN અને MENT. આવું તોડી નાખો. ગવર્ન અને પાછળ ગવર્મેન્ટ. તો શું બને? GOVERN MENT. ધ ગવર્મેન્ટ. ક્રિયામાં શું છે? તો રજૂ કરે છે. તો રજૂ કરવાની ક્રિયાને કહેવાય ઇન્ટ્રોડ્યુસ કરવું. શું કરવું? ઇન્ટ્રોડ્યુસ કરવું. ડન? હવે દોસ્તો આ શબ્દ શીખવું પડશે યોજનાઓ. તો યોજનાઓને કહેવાય સ્કીમ્સ. શું કહેવાશે? સ્કીમ્સ. યોજના એક હોય તો સ્કીમ, એકથી વધુ હોય તો સ્કીમ્સ. માટેને ઇંગ્લિશમાં કહેવાય ફોર. શું કહેવાય? ફોર. બટ એક ગોલ્ડન રૂલ છે, ટેકો આપવા માટે. તો ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવું. શું કરવું?
સપોર્ટ કરવો. હવે ગેમને સમજજો. શું લખવું છે? ટેકો આપવા માટે. દોસ્તો, રમવા માટે અને રમત માટે આ બંને લખવા માટે અલગ અલગ રીત હોય. જેમ કે આ રમવા માટે તો રમવું જે છે ને એ ક્રિયાપદ છે અને રમત જે છે ને એ નામ છે. હવે રૂલને એક વખત વ્યવસ્થિત સમજી લો એટલે આખી ગુજરાતીમાંથી જ્યારે બી અંગ્રેજી કરો તો કોઈ તકલીફ જ ના પડે. માટેની પહેલા લખેલો શબ્દ જો ક્રિયાપદ હોય તો એ કેસમાં માટેના અંગ્રેજી બે થાય. એક થાય ટુ અને બીજું થાય ફોર. અને માટેની પહેલા લખેલું જો શબ્દ નામ હોય તો માટેનું અંગ્રેજી એક જ થાય. શું? ફોર. રેડી? તો ફરીથી માટેની પહેલા લખજો ક્રિયાપદ હોય તો કેટલી રીત? બે, ટુ અને ફોર. માટેની પહેલા નામ હોય તો ફક્ત શું થશે? ફોર. ડન. હવે આ ક્રિયાપદનું કયું રૂપ લખવું તો હંમેશા યાદ રાખવાનું ઇંગ્લિશ લેંગ્વેજમાં કે ટુના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને મૂળ રૂપને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? V1 ની રીતે. અને જ્યારે ફોર લખીએ ને તો દોસ્તો ફોર એક પ્રીપોઝિશન છે અને ઇંગ્લિશનો રૂલ છે કે ફોર જ્યારે બી લખો છો એટલે કે કોઈ બી પ્રીપોઝિશન લખો છો તો પ્રીપોઝિશન પછી જો ક્રિયાપદ લખવું હોય તો હંમેશા ING વાળું રૂપ આવે. એટલા માટે અહીંયા આવશે ING વાળું રૂપ. તો આને મારે લખવું હોય તો બે રસ્તા. એક તો 2V1 અને બીજું બને 4ING. ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું એટલે પાછળથી આગળ આવવું પડે. તો અહીંયા લખવું હશે ટુ પ્લે કાં તો પછી લખાય ફોર પ્લેઇંગ. અને આ લખવું હોય તો સીધે સીધું ઊંધું કરી લખી નાખો રમત માટે. તો શું આવશે? ફોર. રમતને શું કહેવાય? ગેમ. સમજ્યા? તો માટેની પહેલા ક્રિયાપદો તો લખવાના કેટલા રસ્તા? બે. કયા બે રસ્તા? 2V1 અને બીજું 4ING. આ માટે છે. એની પહેલા ક્રિયા દર્શાવતો શબ્દ છે શું? ટેકો આપવો. ટેકો આપવાની ક્રિયાને શું કહેવાય? સપોર્ટ કરવો. તો લખો બે રીતે. શું લખાય? ટુ સપોર્ટ અને બીજું ફોર સપોર્ટિંગ. ક્લિયર છે? ઓકે. કોને ટેકો આપવાની વાત ચાલે છે? તેમના વિકાસને. તો વિકાસ એક નામ છે અને તેમના એ એનું વિશેષણ છે. તો વિના કેવી રીતે લખાય? સીધે સીધી. તેમના જ્યારે લખવું છે ને તો દોસ્તો એ વિશેષણની રીતે આવે ત્યારે શબ્દ બને ધેર. અને વિકાસને કહેવાય ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ ના કહેવું તો ગ્રોથ બી કહી શકાય. તો તેમના વિકાસ તો એને શું કહેવાશે? ધેર ડેવલપમેન્ટ. તો એક એક વોકેબને ડિટેલમાં શીખ્યા. હવે આપણે વાક્યને બનાવતા શીખીએ. તો સૌથી પહેલા વાક્ય બનાવવું તો કર્તાની જરૂર પડે. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડે કોણથી. પૂછો કોણ યોજનાઓ રજૂ કરે છે? તો સરકાર. તો અહીંયા લખાશે ધ ગવર્નમેન્ટ. કઈ ક્રિયા કરે છે? રજૂ કરે છે. તો કર્તા પછી વારી આવે ક્રિયાપદની. રજૂ કરવાની ક્રિયાને શું કહેવાય? ઇન્ટ્રોડ્યુસ. પરંતુ આપણને ખબર છે કે જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળમાં લખવું હોય તો દોસ્તો બે રીત છે. V1 કાં તો SKES. હવે V1 લખું કે SKES નક્કી ક્યાંથી કરવાનું? કર્તા પરથી. કર્તામાં લખ્યું છે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ કેવું નામ છે? સિંગ્યુલર. સિંગ્યુલર સાથે કેવું રૂપ આવે? SKES. તો અહીંયા બનશે ઇન્ટ્રોડ્યુસીસ. પાછળ S લાગશે. થી એન્ડ થતું હોય તો દોસ્તો ખાલી પાછળ શું લાગતું હોય? S જ લાગતું હોય. ડન. સો ધ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસીસ. હવે પૂછો કોને રજૂ કરે છે? કર્મ માટે શું કે કોનેથી પૂછવું પડશે ને. કોને રજૂ કરે છે? તો સરકાર કોને રજૂ કરે છે? તો યોજનાઓને. કાં તો શું રજૂ કરે છે? તો યોજનાઓ. તો કર્મ થઈ ગયો યોજનાઓ. યોજનાઓને શું કહેશો? સ્કીમ્સ. હવે જે બી શબ્દો વધ્યા ને એ બધા અન્ય શબ્દો છે. તો ક્યાંથી ક્યાં લઈને અન્ય શબ્દો વધ્યા? તેમના વિકાસને ટેકો આપવા માટે. તો હવે આપણને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ કેવું છે? ઊંધું છે. તો પાછળથી આગળ આવીશું. તો ટેકો આપવા માટે તો એને લખવું હોય તો શું લખાય? 2V1 કાં તો 4ING એટલે કે 2 સપોર્ટ કાં તો 4 સપોર્ટિંગ. પરંતુ મોડર્ન ઇંગ્લિશમાં અત્યારના સમયના ઇંગ્લિશમાં આપણે 99.99% શું લખીએ છીએ? 2V1 એટલે શું લખવું પડશે? 2 સપોર્ટ. તો અહીંયા આવશે 2 સપોર્ટ. રેડી? હવે જ્યારે બી તમે ક્રિયાપદ લખો છો તો ક્રિયાપદ પછી 99% કર્મ હશે. 99%. તો પૂછો કોને સપોર્ટ આપવા? કોને ટેકો આપવા માટે? તો તેમના વિકાસને. તો હવે મારા પોઈન્ટને સમજજો જે હું સમજાવવા માંગુ છું દોસ્તો. આ હતું ક્રિયાપદ ટેકો આપવો. ડન. હવે આ ટેકો આપવાની ક્રિયા માટે પ્રશ્ન પૂછ્યો કોને ટેકો આપવો? તો તેમના વિકાસને. તો આ બી કર્મ છે. કયા ક્રિયાપદનું? ટેકો આપવાનું. અને મેં તમને રૂલ સમજાયેલો છે કે ગુજરાતીના કર્મના એન્ડમાં નો ના નીનું ને લખેલું તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો અહીંયા ખાલી લખવામાં આવશે તેમના વિકાસ. અને તેમના વિકાસને ઇંગ્લિશમાં શું કહેવાય? ધેર ડેવલપમેન્ટ. તો અહીંયા આપણા માટે શબ્દ બનશે ધેર ડેવલપમેન્ટ. તો આખું વાક્ય શું બન્યું? ધ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસીસ સ્કીમ્સ ટુ સપોર્ટ ધેટ ડેવલપમેન્ટ. સિમ્પલ. રેડી? નેક્સ્ટ. MSMEs નોંધપાત્ર રીતે ભારતના GDPમાં યોગદાન આપે છે.
તો પહેલાં તો એમએસએમઈસનું અંગ્રેજી એમએસએમઈસ જ થશે. હવે એ શબ્દ શીખવું પડશે યોગદાન આપવું. યોગદાન આપવાની ક્રિયાને કહેવાય કોન્ટ્રીબ્યુટ કરવું. શું કરવું? કોન્ટ્રીબ્યુટ. તો યોગદાન આપવાની ક્રિયાને કહેવાશે કોન્ટ્રીબ્યુટ. હવે એક પ્રીપોઝિશનલ રૂલ છે. આપણે જેને યોગદાન આપતા હોઈએ એ યોગદાન આપવાની વસ્તુને દર્શાવવા માટે હંમેશા દોસ્તો કોન્ટ્રીબ્યુટ પછી ટુ લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? ટુ. તો પ્રીપોઝિશનલ રૂલ સમજી લો કે યોગદાન જેમાં આપવામાં આવે છે તેને દર્શાવવા માટે હંમેશા તેની પહેલાં શું લખવામાં આવશે? ટુ. એટલે કે જ્યારે ઇંગ્લિશમાં તમે કોન્ટ્રીબ્યુટ શબ્દ લખશો તો ત્યાં આગળ એની પછી ટુ આવવું જોઈએ. આ એક ગોલ્ડન રૂલ છે જેને આપણે યાદ રાખીશું. ડન. હવે શબ્દ છે ભારતનું જીડીપી. તો ભારતનું જીડીપી આપણે જો સમજવું હોય તો એને સમજવા માટે અહીંયા ના છે ભારતના જીડીપી. તો એક ગોલ્ડન રૂલ, આ નામ છે, નો નાનીનું છે, નામ છે, તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ હતું તો પાછળથી આગળ આવવું પડશે. તો જીડીપી પછી નો નાનીનું અંગ્રેજી શું થાય? ઓફ. અને ભારતનું ઇંગ્લિશ થાય શું? ઇન્ડિયા. તો આનું અંગ્રેજી શું થશે? જીડીપી ઓફ ઇન્ડિયા. અને હમણાં મેં વાત કરી કે નામ ઓફ નામ લખવું હોય તો આગળ પહેલા નામની આગળ શું લગાવવાનું? ધ. તો શું બને? ધ જીડીપી ઓફ ઇન્ડિયા. ક્લિયર છે? આ મેં તમને પહેલા લેક્ચરમાં શીખવાડેલું છે કે નો ના નીનું ને હોય તો એનું અંગ્રેજી શું થાય? ઓફ. હવે એક બીજો રૂલ શીખવાડું. કોઈ એવું વ્યક્તિ છે કે જેને એપોસ્ટ્રોફી એસના વિશે નોલેજ છે અને એને મનમાં એવું થાય છે કે સર મારે એને એપોસ્ટ્રોફી એસથી લખવું હોય તો હું લખી શકું ખરી? તો હા, લખી શકાય, બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. એપોસ્ટ્રોફી એસથી જ્યારે લખીએ છીએ ત્યારે એ સીધું લખાશે વિશેષણ અને નામની જેમ. બીજું, એપોસ્ટ્રોફી એસથી જ્યારે લખો છો તો કોની જોડે એપોસ્ટ્રોફી એસ લાગી શકે? તો સજીવની જોડે એપોસ્ટ્રોફી એસ લાગે. બીજું, દેશના કે ગ્રુપના નામ સાથે એપોસ્ટ્રોફી એસ લાગે. તો ભારત એક દેશનું નામ છે એટલા માટે ત્યાં આગળ એપોસ્ટ્રોફી એસ લગાવવું હોય તો લગાવાય. તો ભારતના જીડીપી એને એપોસ્ટ્રોફી એસથી લખવું હોય તો સીધું લખાય. તો શું બને ખબર છે? ઇન્ડિયાઝ જીડીપી. શું બનશે દોસ્તો? ઇન્ડિયાઝ જીડીપી. આ બંને રસ્તા સાચા છે, કોઈ બી રીતે તમે લખી શકો, પણ રૂલ યાદ રાખીશું. એપોસ્ટ્રોફી એસ લગાવીશું તો આગળ ધ આવશે નહીં, એ રૂલ યાદ રાખજો. તો આ એપોસ્ટ્રોફી એસ છે તો પછી જીડીપી આગળ ધ આવે નહીં. હવે નોંધપાત્ર સમજવું પડશે. નોંધપાત્રને અંગ્રેજીમાં કહેવાય સિગ્નિફિકન્ટ. શું કહેવાશે? સિગ્નિફિકન્ટ. નોંધપાત્ર રીતે જ્યારે બને છે તો સિગ્નિફિકન્ટ શબ્દની પાછળ લગાવવામાં આવે છે એલવાય અને શબ્દ બને છે સિગ્નિફિકન્ટલી. ક્લિયર? હવે નોંધપાત્ર રીતે જે છે ને દોસ્તો ક્રિયા વિશેષણ છે જેનો અર્થ શું થશે? સિગ્નિફિકન્ટલી. ચલો રેડી. હવે આપણે આ વાક્યને બનાવવું છે. વાક્ય બધા ડિટેલમાં શીખી લીધા. તો સૌથી પહેલા કર્તા જોવું પડશે. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ યોગદાન આપે છે? તો એમએસએમઈસ. હવે એમએસએમઈસ નો અર્થ તમને ખબર છે? માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. હવે આ સિંગ્યુલર છે કે પ્લુરલ છે? તો દોસ્તો આ પ્લુરલ છે અને પ્લુરલ કરતા સાથે ક્રિયાપદ જ્યારે લખવાનું હોય સાદા વર્તમાન કાળમાં તો કયું રૂપ આવે? V1. તો અહીંયા V1 વાળું રૂપ લખીશું. તો યોગદાન આપવાની ક્રિયાને કહેવાય કોન્ટ્રીબ્યુટ કરવું. તો એમએસએમઈસ કોન્ટ્રીબ્યુટ. હવે જેમાં યોગદાન આપવાનું હશે એને દર્શાવવા માટે કયું પ્રિપોઝિશન આવશે? ટુ. તો શેમાં યોગદાન આપે છે? તો ભારતના જીડીપીમાં. તો રૂલને સમજો. અહીંયા માનું અંગ્રેજી ઇન નહીં થાય, શું થશે? ટુ થશે. તો કોન્ટ્રીબ્યુટ ટુ. હવે ભારતના જીડીપી લખવું હોય તો બે રસ્તા, ધ જીડીપી ઓફ ઇન્ડિયા કાં તો ઇન્ડિયાઝ જીડીપી. તો અહીંયા આપણે લખીએ ધ જીડીપી ઓફ ઇન્ડિયા. રેડી? તો એમએસએમઈસ કોન્ટ્રીબ્યુટ ટુ ધ જીડીપી ઓફ ઇન્ડિયા. હવે છેલ્લું શબ્દ વધ્યો કયો? નોંધપાત્ર રીતે. તો નોંધપાત્ર રીતે લખવું હોય તો એના માટે તો શબ્દ છે શું? સિગ્નિફિકન્ટલી, જેને કહેવાય ક્રિયા વિશેષણ. કેમ ક્રિયા વિશેષણ કહેવાય તો એ સમજાવું. દોસ્તો જે બી શબ્દ ક્રિયાની વિશેષતા બતાવતું હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. અહીંયા યોગદાન આપવાની ક્રિયા કેવી રીતે થાય છે? તો નોંધપાત્ર રીતે. એટલા માટે એ ક્રિયા વિશેષણ બને. ક્રિયા વિશેષણ જનરલી જે છે ને એ એડજેક્ટિવની પાછળ એલવાય લગાવવાથી બનતું હોય, એટલે કે વિશેષણની પાછળ એલવાય લગાવવાથી બને. જેમ કે સિગ્નિફિકન્ટ એક વિશેષણ છે, એની પાછળ એલવાય લગાવ્યું તો એ ક્રિયા વિશેષણ બની ગયું સિગ્નિફિકન્ટલી. સો આપણા માટે આખું વાક્ય બન્યું એમએસએમઈસ કોન્ટ્રીબ્યુટ ટુ ધ જીડીપી ઓફ ઇન્ડિયા સિગ્નિફિકન્ટલી. રેડી? આ રીતે આપણું વાક્ય બનશે. સો ફ્રેન્ડ્સ, આ હતો વેરી ફર્સ્ટ પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ખૂબ સારો પેરેગ્રાફ હતો. અંદર ખૂબ સારા એક્ઝામના લેવલના વાક્યો હતા. આવો પેરેગ્રાફ તમે એસેમાં લખી શકો છો, સારી એવી સ્પીચમાં બી લખી શકો છો, જે રિગાર્ડિંગ કદાચ ઇન્ડિયાના જીડીપીમાં આપણે એમએસએમઈનો શું રોલ છે એવું એસે પૂછે તો એની અંદર તમે આ ડિટેલમાં લખી શકો છો. ક્લિયર છે?
બધું આપણે આવી જ રીતે પેરેગ્રાફ બનાવતા રહીશું. એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટેશનનો પેરેગ્રાફ 2 શીખવાનો છે. આઈ હોપ તમને આ લેક્ચર ગમ્યું હશે. તમે ઘણા બધા વોકેબ શીખ્યા, એ તમને યાદ રહ્યા હશે. તમારે જો વધુને વધુ પ્રેક્ટિસ કરવી હોય ને દોસ્તો, તો આ વિડીયોને વારંવાર જુઓ, વારે ઘડીએ જાતે સેન્ટેન્સ બનાવો અને મેં જે વોકેબ સમજાયા છે એ તમારી નોટબુકમાં લખતા રહો. સો મળીએ આવી જ એનર્જી સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. તમે આ લેક્ચરને મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બિકોઝ અમારો ગોલ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવવાનો છે. ડન. અને એના માટે આપણે લોકો મહેનત કરી રહ્યા છીએ સાથે મળીને. તો સૌનો સાથ, સૌનો વિકાસ. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર.